અને હવે વાત આરાધનાના અવસરની। નવલા નોરતામાં મેઘરાજાએ રમઝટ બોલાવી અને વિલન બનવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ તો ખેલૈયાઓ ગુજરાતના છે। વરસાદમાં પણ ખેલૈયાઓએ મન મૂકીને માતાજીના ગરબા ગાઈ આરાધના કરી। ડાંગના ગિરિમથક સાપુતારામાં મોડી સાંજે વરસાદ પડ્યો। પહેલા નોરતે લોકોએ ગરબાની સ્થાપના કરી અને મંડપની અંદર જ ગરબા રમતા જોવા મળ્યા। અને એ જ વખતે જ્યારે વરસાદ આવ્યો, જો કે ખેલૈયાઓ પણ મેઘરાજાની મનમાની સામે ઝૂક્યા નહીં અને ગરબાની રમઝટ ચાલુ રાખી। કેટલાક છત્રી સાથે ગરબે ઘૂમ્યા તો ગરબા રમવા થનગનતા ખેલૈયાઓનો ઉત્સાહ પણ મેઘરાજાની મહેનત પર પાણી ફેરવી દીધું હતું। તો પહેલા નોરતે વરસીને મેઘરાજા પણ શરમમાં મુકાયા, કારણ કે ખેલૈયાઓનો ઉત્સાહ એટલો હતો કે તેઓ ચાલુ વરસાદે પણ માતાજીના ગરબે ઘૂમ્યા। માંડવીના કરંજ ગામમાં મોડી સાંજે વરસાદ થયો। ગરબા ચાલુ હતા અને વરસાદ થતા ખેલૈયાઓએ ગરબા રમવાનું ચાલુ રાખ્યું। લોકો ભીંજાતા ભીંજાતા પણ માતાજીના ગરબે ઘૂમ્યા। વરસાદમાં ભીંજાતા ગરબાની મોજ માણી। સુરતના માંડવીથી આ તસવીરો આવી રહી છે। ત્યાં વરસાદ હતી, જો કે ગરબાની મોજ માણતા જે ખેલૈયાઓ છે તેમનો ઉત્સાહ જરાય ડગમગ્યો નહીં અને ચાલુ વરસાદમાં જ તેઓ રમતા જોવા મળ્યા। તો વર્ષ દરમિયાન આમ તો કુલ 4 નવરાત્રિ આવે છે, જેમાં આસો સુદની શારદીય નવરાત્રિની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે। ખેલૈયાઓ ગરબા રમવા શહેરોમાં પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન થતું હોય છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ગરબા રમવાનો આનંદ કંઈક અલગ જ હોય છે। ગઈકાલે પ્રથમ નવરાત્રિએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી તેમજ નવયુગ પ્રગતિ મંડળના અધ્યક્ષ સહિત ફરીદા મીર દ્વારા પ્રથમ માતાજીની આરતી ઉતારીને નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો। નવરાત્રિનો પ્રથમ દિવસ હોવા છતાં મંદિરનો ચાચર ચોક મુસ્લિમ ગાયિકા ફરીદા મીરના સથવારે હિલોડે ચડ્યું। અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે દર વર્ષે નવયુવાનો 9 દિવસની મોજ કરે છે, આ વખતે 10 દિવસ ગરબાની મોજ કરશે। નોરતાના પ્રથમ દિવસે મુસ્લિમ ગાયિકા ફરીદા મીરે પોતાના સ્વરમાં ખેલૈયાઓને ડોલાવ્યા। ફરીદા મીરે જણાવ્યું કે હું એક મુસ્લિમ ગાયક હોવા છતાં માતાજીના ચાચરના ચોકમાં માતાજીના ગુણગાન કરી પોતે ધન્યતા અનુભવી રહી છે। પ્રથમ નોરતે માતાજીના ચાર ચોકમાં ગરબા ગાવાનો મોકો મળ્યો એ માનો ઉપકાર છે। આ શબ્દો સાથે તેઓ ભાવુક પણ બન્યા। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, નવયુવક મંડળ અને કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સહયોગથી આખો સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે અને આજે અમે બનાસકાંઠાના MP જ્ઞાનીબેન ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બીજા પણ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। તો સૌનું સ્વાગત કરું છું। અને આ વખતે 9ને બદલે 10 દિવસના એક તિથિ વધારે હોવાથી 10 દિવસ ખેલૈયાઓને આ ગરબા ગાવાનો તક મળશે। અહીંયા લાખોની મેદનીમાં લોકો આવે છે માના દર્શન કરવા માટે। સાહેબ, હું એક મુસ્લિમ છોકરી છું અને માએ મને પહેલા નોરતે બોલાવી લીધી છે। હું બહુ જ ખુશ છું। રિયલી મા પાસે બી હું બહુ જ રડી છું કે રિયલી હું બધામાંથી તો આશીર્વાદ હશે જ, જે મારી માથે વરસ્યા છે ને એ કલ્પના બહાર છે। હું બહુ જ હેપી છું કે 9 દિવસથી હવે મને કોઈ ટેન્શન નથી કે મને થાક લાગશે, કેમ કે માં ઊભી છે મારી સાથે। એક તો મારી ખોડિયાર છે મારી સાથે અને અંબામાં મારી માથે ફિદા છે। નવરાત્રિની અંદર હું એક મુસ્લિમ છોકરી તરીકે હું એક સંદેશો આપી રહી છું કે વધારેમાં વધારે પ્રાચીન ગરબાઓ ગાવાનું અને માના નોરતાની અંદર લોકો જે મન મૂકીને નિર્દોષ આનંદ કરવા માટે આવે છે તો એ તમારા ગરબા ઉપર રમે છે, તો માની ભક્તિ પણ થાય અને માના ખોળામાં રમવાની મજા પણ આવે। તો તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબાનો પ્રારંભ થયો। ગુજરાત ટુરિઝમ આયોજિત ગરબાનો શુભારંભ થયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવનો શુભારંભ થયો હતો। શહેરના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે મુખ્યમંત્રીએ ફૂડ એન્ડ ક્રાફ્ટ સ્ટોલનું નિરીક્ષણ કર્યું। રાજ્યભરમાંથી આવેલા ગરબા ગ્રુપ દ્વારા પરફોર્મન્સ કરાયું। વાયબ્રન્ટ નવરાત્રિમાં વિશેષ બેઠક વ્યવસ્થાની સાથે ખેલૈયાઓ માટે સ્પેશિયલ ગ્રુપ ગરબા ઝોન બનાવાયા છે। બાળકો માટે બાલવાટિકા અને સખી મંડળ સહિતના સ્ટોલ પણ બનાવાયા છે।
તો જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ મોટી સંખ્યામાં જે માઈ ભક્તો છે અને ખાસ ગરબા રસિકો છે તેઓ પહેલા નોરતે પહોંચ્યા હતા. યાત્રાધામ પાવાગઢની આ તસવીરો તમે જોઈ શકો છો. શારદીય નવરાત્રિના બીજા દિવસે વહેલી સવારે ભક્તોનું અહીંયા ઘોડાપૂરું મટ્યું. મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોંચ્યા. ભક્તોની સંખ્યા નિહાળી નિજ મંદિરના કપાટ